अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। પૂછું છું કે આપણે પ્રાર્થના કરીએ છીએ 33 કોટી દેવી દેવતા શાંતિ કાજે આવજો, સ્વામા એક શુદ્ધ આત્માની. હવે આપણું સમજણ પ્રમાણે તો બધા કોઈ સ્વતંત્ર છે જ નહીં, ચારેય ગતિઓમાં કોઈ એક ખાલી ભાવ સત્તા મનુષ્યમાં જ છે. તો આપણે પ્રાર્થના કરતી વખતે તો આમ તો આખા બ્રહ્માંડના દાદાએ નમસ્કાર વિધિમાં કહી દીધું કે આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપના અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર. તો મોક્ષે જતા દેવદેવીઓ સ્વતંત્ર છે નહીં, છતાંય આપણે પ્રાર્થના કરીએ છીએ, એમનું આગમન કરીએ છીએ. સો એની પાછળનું કારણ શું છે? હાઉ ઇટ હેલ્પ્સ અસ? યસ, સી આપણે એટલે કે આત્માને કોઈ પણ પ્રકારની હેલ્પ નહીં, ન પહેલા જરૂર હતી, ન આજે જરૂર છે, ન ભવિષ્યમાં જરૂર પડવાની છે. એટલે આપણે ઇન્ટુ ઇમ્યુનિટીમાં આત્માનો આ પ્રશ્ન આવતો નથી. જે પ્રશ્ન આવે છે પ્રકૃતિનો આવે છે. કોણ આવે છે? પ્રકૃતિ. અને પ્રકૃતિ હંમેશા ડિપેન્ડન્ટ જ હોય કોઈની પર. રામકૃષ્ણ મહાવીરની પ્રકૃતિ હોય તો પણ ડિપેન્ડન્ટ હોય, આધારિત હોય, સ્વતંત્ર ના હોઈ શકે. ઓકે, હવે ભાવ શું છે અને પ્રકૃતિ શું છે? ભાવ એ તમારી પ્રકૃતિને જોઈતી હેલ્પ છે. શું છે? તમારે આવી પ્રકૃતિ જોઈએ છે, આવી હેલ્પ જોઈએ છે, આવી ફેસિલિટી જોઈએ છે, આવી હેપીનેસ જોઈએ છે. ધેટ્સ યોર ભાવ. હવે ભાવને અનુરૂપ આપણે કોઝ નાખીએ છીએ. એની અંદર જેમ વ્યવહારમાં આપણે કહીએ છીએ કે ભાઈ આપણો આ પ્રોબ્લેમ આવ્યો છે, પણ જો આ કોઈ પોલીસ વાળા, કોઈ મોટા ડોક્ટર, કોઈ મોટા નેતા જો આપણને ઓળખતા હોય તો આપણું કામ ઝડપથી સારી રીતે થઈ જાય. બરાબર છે? વ્યવહાર છે, આ વ્યવહારની જ વાત કરું છું. એવી રીતે અહીંયા ગોડ એન્ડ ગોડેસીસ એ પ્રકૃતિ અને ગોડ ગોડેસીસ નો ખાલી વ્યવહાર જ છે, એને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી. પણ મોક્ષ માર્ગ સાથે છે એમ? મોક્ષ માર્ગ, યા હું પૂછું આત્મા સાથે, પણ મોક્ષ માર્ગે જવા માટે હેલ્પફુલ થાય છે, સહાયક થાય. ઓફકોર્સ. કારણ કે સી એક વસ્તુ ધ્યાન રાખો, ચાહે સંસારનો માર્ગ હો, ચાહે મોક્ષ માર્ગ હો, both paths are the relative truth and the ultimatum is one is a relative and the other is the real truth, but the end of મોક્ષના પાથમાં એન્ડ સનાતન સત્ય પ્રાપ્ત થાય છે, સંસારના પાથમાં એન્ડ ભાવ કરવાનો એન્ડ રિલેટિવ સત્ય પ્રાપ્ત થાય છે. That's it. But the both are the path and both are on a base of relative truth. પાથ હંમેશા રિલેટિવ ટ્રુથ હોય, રસ્તો, માર્ગ, પણ માર્ગનું ડેસ્ટિનેશન જુદા જુદા છે. એકનું સંસાર છે, એકનું મોક્ષ છે. બરાબર છે. પણ પ્રકૃતિને સંસાર માટે લાયક અને સહાયક માંગીએ છીએ, અહીંયા મોક્ષ માટે લાયક અને સહાયક માંગીએ છીએ. પણ માંગી ત્યારે હેલ્પ કોને થાય છે? પ્રકૃતિને, આત્માને નહીં. એ તો ખ્યાલ આવ્યો કે મોક્ષ પ્રકૃતિને જ હેલ્પ થાય છે, પણ પ્રકૃતિની હિસાબ હોય ત્યારે હેલ્પ થાય ને. પ્રકૃતિનો કંઈ પણ હિસાબ બંધાયેલો. બહુ સરસ બોલ્યા કે પ્રકૃતિનો હિસાબ હોય ત્યારે હેલ્પ થાય ને. ઇટ ઇઝ કરેક્ટ. આજનું બીજ, આવતીકાલનું ફળ. એટલે આજનો આપણે ભાવ કરીએ છીએ, જયારે આપણે પ્રાર્થના કરીએ છીએ તો આવતા ભાવ માટે આપણે માંગીએ છીએ. ના, એમાં બે વસ્તુ છે. નહીં, પઝલ નહીં ઉત્પન્ન કરું. આપણે જયારે બોલીએ છીએ ત્યારે કુદરતી રચના એટલે ઉદય કર્મ આવી કહેવાય. જી. એટલે એનું રિઝલ્ટ આ અવતારમાં હોય પણ શકે, આપણને ખબર નથી. બરાબર. અને જો એકાગ્રતાથી કરીશું, આપણે એકાગ્રતાથી કરીશું તો બીજ પડશે, એનું ફળ નેક્સ્ટ બર્થમાં પણ મળી શકે છે. બંને રીતે. આજે બોલો છો ઉદય કર્મ છે, માટે ગયા અવતારનું બીજનું ફળ છે, હકીકત છે. માટે એનું ફળનું આ ફળ આવી શકે, એ બની શકે, નૈમિતિક હેલ્પ હોઈ શકે, આપણને ખબર નથી.
આપણને ખબર નથી એટલે હોઈ શકે, ખાલી આપણે પ્રાર્થના જ કરવાની, આપણે ભાવ કરવાનો. એટલે તો કહું છું કે આપણું કામ ખાલી કીધેલું કે આપણું કામ પ્રેયર કરવાનું છે, રિઝલ્ટ આવે કે ના આવે. વાય વી ડુ ધ પ્રેયર? બીકોઝ વી રિક્વાયર. હવે જો કોઈ જરૂર નથી તો ઇટ ઇઝ નોટ કમ્પલસરી. તો ધન્વંતરી દેવને આપણે કોઈ પણ માંદું હોય કે જો હોય તો આપણે પ્રાર્થના કરીએ છીએ એમને કે સહાય કરજો. તો હિસાબ હોય તો જે કરી શકે ને દેવ જેને. તો તમારી પ્રાર્થના છે એ વન ઓફ ધ એવિડન્સ તરીકે હોઈ શકે ને. પોસિબિલિટી, યા. હું એ તો કહું છું, પણ એટલે કહું છું કે નોટ 100% ગેરંટી, બટ વન ઓફ ધ એવિડન્સ. ઇટ વર્ક્સ એઝ અ વન ઓફ ધ એવિડન્સ. મે બી યુ આર સક્સેસ ઓર નોટ. So you will try your level best. But after all, જે કંઈ પણ બનશે એ કુદરતી રચના છે. That's it. કુદરતી રચનામાં તમે બધું કવર કરી દીધું, પણ થોડું આ સમજવાનો એક જસ્ટ ક્વેશ્ચન થયેલો કે દેવી દેવતાઓ કેવી રીતે હેલ્પ કરે છે, અને કરે છે. તીર્થંકર ભગવંતોને તો કોઈની હેલ્પ જરૂર નથી હોતી, રાઈટ? ફાઇનલ એ સમજણ પછીથી તો આપણે આ રસ્તે જતા આપણા જે કર્મો બંધાયા હોય એમાં કંઈક સહાય કરે, એમ તમે કહેવા માંગો છો? સહાય કરે એટલે કઈ રીતે સમજાવો? આ ભાવમાં તો ખબર નહીં કરે કે ના કરે. દાદાની કૃપા. આ ભાવમાં કરે, ડઝન્ટ મેટર. એ લોકોની તો ડ્યુટી જ છે કે છેલ્લા અવતારમાં કરે કે કેવળ જ્ઞાન પછી જ કરે એવું જરૂર નથી. ઈચ એન્ડ એવરી પર્સન છે ને ગોડ એન્ડ ગોડેસ હેલ્પ કરી શકે. હિસાબ હોવો જોઈએ. ઇમ્પોર્ટન્ટ બાબત શું છે? હિસાબ હોવો જોઈએ. તો કોઈ પણ હિસાબ કેવી રીતે બંધાયો હોય દેવદેવીઓ સાથેનો? હિસાબ કેવી રીતે બંધાયો હોય કે તમે જ્યારે કોઈ પણ ગોડ એન્ડ ગોડેસીસ નું એક્ઝિસ્ટન્સ જે આ દુનિયામાં છે એને તમે વિલિંગલી પ્રેયર કરી હોય તમારી રિક્વાયરમેન્ટ, તો આ ભાવમાં ગયા ભાવમાં કરીએ તો આ ભાવમાં હેલ્પ કરે, અને આ ભાવમાં બીજ નાખ્યું હોય એનું ફળ આવતા અવતારમાં આવે. અત્યારે જે પ્રેયર કરીએ છીએ ને એ બીજનું ફળ છે. કારણ કે બધા દેવદેવીઓ તો ઘણા છે, પણ મુખ્યત્વે આપણે તો અંબામાને, પદ્માવતી દેવીને, ભદ્રકાળી, અમુક લિમિટેડ ને આપણે નમસ્કાર કરીએ છીએ, અને આમાં 33 કરોડ દેવી દેવતાઓને. હવે આપણે જ્ઞાન વિધિમાં પણ આપણે જે આવે છે ને કે 33 કોટી દેવી દાદા કહેતા હતા કે અમે વિધિ કરીએ જયારે આ જ્ઞાન વિધિ, તો બધા દેવદેવીઓ હાજર રહે. હવે આપણને તો દેખાતું ને, પણ સૂક્ષ્મ રીતે કેવી રીતે એ લોકો હાજર રહેતા હશે? એટલે આપણે નમસ્કાર વિધિ કરીએ છીએ એમાં 33 કરોડ દેવી દેવતાઓને નમસ્કાર દરેક નમસ્કાર વિધિમાં બોલાવીએ છીએ. નમસ્કાર વિધિમાં રેગ્યુલરમાં નથી. નમસ્કાર વિધિ જે તમે રેગ્યુલર બોલો છો દાદા ભગવાનની ચરણ વિધિમાં એમાં નથી. બરાબર. અંધારા કોટી. અને હું બધા સત્સંગમાં 33 કરોડ દેવી દેવતાઓને બોલાવું છું. વિતરાગ શાસન દેવી દેવતાઓ, નિષ્પક્ષપાતી અને આ ક્ષેત્રના રક્ષક દેવતા નમસ્કાર આ હું તો બોલાવું છું. બોલાવો છો એ વસ્તુ જુદી છે, તો હિસાબ છે ને ઉકલી રહ્યો છે, પણ એમની હાજરી તમને વર્તાય કેવી રીતે વર્તાય કે શી ખબર પડે, એમ મારો કહેવાનો મતલબ એ છે. હું સમજી ગયો, પણ જો તમને હું કહું કે સૂર્યદેવ છે, બરાબર છે? એ દેખાય છે આપણને. એક મિનિટ, સૂર્યદેવ તમને દેખાય છે, બરાબર છે? એના હેલ્પ વગર તમારું એક્ઝિસ્ટન્સ હોઈ શકે? ના હોઈ શકે, એ તો ઓબ્વિયસ. યસ, એમ દરેક દેવતાનો પોતાના રોલ છે જ આપણા જીવનમાં, છે જ. આપણને કઈ રીતે એ વર્ક કરે છે એ ખબર નથી આપણને, બીકોઝ ઓફ અવર લિમિટેડ વિઝન. પણ એટલે તો કહું છું કે જેમ જેમ તમારું વિઝન ક્લિયર થતું જશે એમ બધું દેખાતું જશે કે આ લક્ષ્મી મને મળે છે. તો હું ભણેલી છું, મારી બેનપણીઓ ભણેલી છે, પણ એને ખાવાના ફાફા છે અને મને આસાની લક્ષ્મી મળે છે. તો આ લક્ષ્મી દેવીની હેલ્પ છે, પણ છે તમારું પુણ્ય. હા, પુણ્ય કામ કરે છે. और लक्ष्मी કરીને પણ મીડિયા તરીકે દેવી કામ કરે, એમાં પુણ્ય એટલે પુણ્ય કામ કરે. લક્ષ્મી નો મતલબ શું થયો? આજે જ્ઞાન હોય નો મતલબ શું થયો? સરસ્વતી. લક્ષ્મી નો મતલબ શું થયો? લક્ષ્મી દેવી. આજે તમે કોઈ કહો કે મારે જિંદગીમાં કોઈ પણ જાતની શારીરિક તકલીફ હજુ 50, 60, 70 વર્ષ થયા મારે નથી આવી, તો એ તમારે ધન્વંતરી દેવીની કૃપા છે. તમારી પુણ્ય ખરી, પણ સાથે એની હેલ્પ તો ખરી, કારણ કે બધા નૈમિતિક કામ કરે છે. આ તમારી પ્રકૃતિ પેલા માનો જ નહીં, પેલા કુદરતી રચના જ માનો, પેલા ફ્રોમ બર્થ. અને આપણે વિજ્ઞાનમાં સ્પષ્ટ
કે યોર પ્રકૃતિ માઇન્ડ એક્શન ઇઝ ટોટલી ફ્રોમ બર્થ ટુ ડેથ, ઇટ ઇઝ ટોટલી કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ લો ઓફ નેચર. એમાં દેવી દેવતા આવી જ ગયા એની અંદર. ઇટ ઇઝ ઇન્ક્લુડ એટલે પોતાની ડ્યુટી છે, દરેકની પોતાની હેલ્પ કરે છે, એટલે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ હિઝ જોબ. સ્વતંત્ર રીતે નથી, તમારો જેવો હિસાબ મેં પહેલા કીધેલું કે અમારા જીવનમાં, અમારા વ્યક્તિગત જીવનમાં આવા અનેક દાખલાઓ બનેલા છે કે જેને મહાત્માઓએ ડિસ્ક્રાઇબ કર્યા હોય. ખાસ કરીને કવિરાજશ્રીએ 2-4 પ્રસંગોમાં એમને મને પૂછ્યું છે કે તમને દેવી દેવતાઓની હેલ્પ છે તો તમે કોઈ દેવી દેવતાઓને સાધેલા છે? ત્યારે મેં ચોખ્ખું જ કીધું કે કોઈ દેવી દેવતાઓના મેં દર્શન કર્યા નથી, મેં કોઈની સાધના કરી નથી. દેવી દેવતાઓ એની ડ્યુટી પ્રમાણે હેલ્પ કરતા હોય તો મને ખબર નથી, પણ કોઈને મિસગાઈડ કરવાના નહીં, જેમ છે તેમ કહી દેવાનું. એટલે આવું બને, દેવી દેવતાઓની હેલ્પ છે એવું ફીલ થાય તમને, પણ હું ચોખ્ખું કહું કે મને દેખાતા નથી અને મેં કોઈ સાધેલા નથી. હવે એ એની ડ્યુટી બજાવતા હોય એ મારો વિષય નથી. એ કેવી રીતે તમારા સત્સંગમાં, એક સેકન્ડ, તો એ તમારા સત્સંગમાં એમની ડ્યુટી કેવી રીતે બજાવતા હોય? એક તો સરસ્વતી સમજી ગયું કે જ્ઞાન છે, જ્ઞાન આખું અધ્યાત્મ વિજ્ઞાન છે એ પ્રમાણેના, પણ એવી રીતે જ્ઞાન બીજા ભૌતિક વર્લ્ડમાં છે, એમાં જે ગાતા હોય ફિલ્મી ગાયનો, તો લતા મંગેશકરને કહે છે કે સરસ્વતી છે ફિલ્મી દુનિયામાં. હવે આપણે જ્ઞાનની રીતે દાદા ભગવાન કહેતા હતા પ્રત્યક્ષ સરસ્વતી, તમે જે સાંભળો છો પ્રત્યક્ષ સરસ્વતી એક આધ્યાત્મિક દ્રષ્ટિએ, તો ડિફરન્સ સમજાવો સચ. હા, જ્ઞાન 2 પ્રકારના છે ને, એક વ્યવહાર જ્ઞાન અને એક નિશ્ચય જ્ઞાન. જ્ઞાન 2 પ્રકારના છે. તમારે કયું જોઈએ છે? દેવી તો આઈ વિલ હેલ્પ યુ કે છે. તમારે કોઈ સિદ્ધિ મેળવવી છે તો હેલ્પ યુ કે છે. તમારે તત્વજ્ઞાન મેળવવું છે તો આઈ વિલ હેલ્પ યુ. એનું કામ તો એ છે ને. બરાબર, પણ સિદ્ધિ એટલે તમે હમણાં સાંભળેલો સત્સંગમાં સિદ્ધિ એટલે આવરણ હટ્યું એટલે તમારું એટલું એ જ છે, બીજું કઈ નથી. આજે મને હું જે મારી વાત કરું છું બરાબર, કે મારો અનુભવ છે, એ શું કે છે? મારું દર્શન ખુલ્લું થઈ ગયું છે, આવરણ જ હટ્યું છે. હું જ્ઞાન વિજ્ઞાન લાવવાનું ક્યાંથી હતું? વિજ્ઞાન તો હતું જ, છે જ અને રહેવાનું. મારું આવરણ હટી ગયું એટલે મને રિયલાઇઝ થયું. જે હું તમને એક્સપ્લેન કરું છું તમારું હટી જશે, તમારું રિયલાઇઝ થઈ જશે, તમે બીજાને કહી શકશો તમારી ઓન લેંગ્વેજમાં. જી, એવું જ જોઈએ છે સાહેબ. એટલે આમાં એચિવમેન્ટ નો તો પ્રશ્ન આવતો જ નથી કે મેં મેળવ્યું છે. મારું અજ્ઞાન ગયું એટલે આવરણ ખુલ્લું થઈ ગયું, એટલે જેમ છે તેમ મને દેખાયું. આજે કેવળ જ્ઞાન એટલે શું? આ બ્રહ્માંડ જેમ છે તેમ દેખાય, પણ છે દેખાય, હું ઊભું નથી કરતો. એટલે એચિવમેન્ટ નથી. તમે બહુ સરસ કહ્યું કે આવરણો ખસતા જાય છે એટલે પ્રકાશ આખો ખુલ્લો થતો જાય છે. સ્વયં રીતે બહુ સુંદર તમે જણાવ્યું. કારણ કે આમ કહેતા ને કે આ પ્રગતિ કરી કે આ ગુઠાણા ચડ્યા, એ વસ્તુ મને માન્યમાં નથી આવતી. ભલે શબ્દોમાં આવતી હોય, પણ એકચ્યુઅલી તમે જે એક્ઝેક્ટનેસમાં બોલ્યા ખરેખર કે આવરણો હટે છે અને પ્રકાશ ખુલ્લો થાય છે, એ બહુ જ એ હાઈએસ્ટ લેવલની લેંગ્વેજ હતી.